ભારતથી એક નર અને 3 માદા સહિત 4 વાઘને કંબોડિયા મોકલવામાં આવશે। પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદની સિઝન પૂરી થયા પછી નવેમ્બર કે ડિસેમ્બર મહિના પહેલા વાઘ કંબોડિયા પહોંચી જશે। ભારતના વાઘોને કંબોડિયામાં કાર્ડમમ વરસાદી જંગલમાં વન્યજીવ અભયારણ્યની અંદરના 90 હેક્ટર એટલે કે 222 એકર જમીનમાં મોકલવામાં આવશે કે જેથી વાઘ જંગલમાં છોડવામાં આવે તે પહેલા તેમના નવા ઘરમાં અનુકૂળ થઈ શકે છે। મહત્વનું છે કે ભારત વાઘ મોકલતા પહેલા વાઘને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે અને તેમની સુરક્ષાને કોઈ ખતરો ન હોય તે જોવામાં આવે છે। આ પ્રયોગ જો સફળ રહેશે તો આ એક ઐતિહાસિક પરિયોજના બનશે। એટલું જ નહીં, વાઘોના સ્થળાંતરનો દુનિયામાં પ્રથમ બનાવ હશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।